કન્સિસ્ટન્સી વર્સિસ ઇન્ટેન્સિટી. સફળ થવા માટે આ બેમાંથી કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે? તો પહેલા વાત કરીએ કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી એટલે કોઈ પણ કામને તમારે રેગ્યુલરલી કરવાનું, ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમને રિઝલ્ટ મળે. ફોર એક્ઝામ્પલ, કોઈ મારે વેઇટ લોસ કરવું છે તો મારે રોજ 2 થી 5 કિલોમીટર ચાલવું પડશે અને 3-4 મહિને રિઝલ્ટ દેખાશે. અને બીજા એક્ઝામ્પલની વાત કરું તો ભાઈ હું એક બુકના 2-4 પન્ના રોજ વાંચું તો એક વર્ષમાં આપણે 14 થી 15 બુક વાંચી શકીએ. ધીસ ઇઝ કોલ્ડ કન્સિસ્ટન્સી. અને વાત કરીએ ઇન્ટેન્સિટીની, તો ભાઈ જ્યારે કોઈ પણ વસ્તુમાં આપણને પ્રેશર આવે કે ભાઈ 2 દિવસમાં આપણે આ વસ્તુ પૂરી કરવાની છે, ટાર્ગેટ પૂરો કરવાનો છે, 2 દિવસમાં આપણે વસ્તુ પૂરો કરવાનો પ્રયાસ કરીએ, એને કહેવાય ઇન્ટેન્સિટી. એક્ઝામ આવવાની હોય, આપણે આખું વર્ષ વાંચતા હોય પણ 2 દિવસમાં કે આખો બુકનો સિલેબસ પૂરો કરવાનો છે અને આપણે એ 2 દિવસમાં 8-8 કલાક વાંચીને આખો સિલેબસ પૂરો કરીએ છીએ, એને કહેવાય ઇન્ટેન્સિટી. તો સફળ થવા માટે આ બંને અલગ અલગ વસ્તુ છે, પરંતુ બંને વસ્તુ જરૂરી છે. કન્સિસ્ટન્સી એની જગ્યાએ અલગ રીતે કામમાં આવે છે અને ઇન્ટેન્સિટી પણ અલગ રીતે કામમાં આવે છે.